ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। बीजो खंड पहलो मंत्र। पाना नंबर 61। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वनतु मीमागुंस्यम् एव ते मन्ये विदितम्। शिष्य बुद्धि विचालनार्थाय, શિષ્યની બુદ્ધિને વિચલિત કરવા માટે, શિષ્ય બરાબર સમજો છે કે નહીં તપાસ કરવા માટે આચાર્યએ ઉપદેશ તો આપી દીધો. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. ઉપદેશ આપી દીધો. કોણ છે? બ્રહ્મ. હવે શિષ્ય બરાબર સમજો છે કે નહીં એના માટે એ ગુરુજી કહે છે યદિ મન્યસે સુવેદેતિ. જો તું એમ કહેતો હો કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું, દહરમેવાપી નૂનમ, તો તું બ્રહ્મને અલ્પમ એવ દહરમ અલ્પમ, તો તું બ્રહ્મને થોડુંક જાણે છે. ત્વમ વેત્થ બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વમ, જે તું બ્રહ્મનું રૂપ તું જે જાણે છે તારામાં, યદસ્ય દેવેશુ, અને જે દેવતાઓમાં રહેલું છે એવું તું જાણે છે. અથનુ મીમાંસ્યમ, તો તારે વિચાર કરવો જોઈએ. તારે હજુ વિચાર કરવાની જરૂર છે.
શિષ્યએ વિચાર કરીને કહ્યું, મન્યે વિદિતમ, હું જાણું છું. એ શિષ્ય પણ એવો છે, હમણાં આગળ આવશે, શિષ્ય પણ એવો કહે છે કે એ જે જવાબ આપશે એ કહે છે કે મારો આ જવાબ જે સમજો એ સમજે છે, એ બ્રહ્મને જાણે છે. દહરમ, દહરમ મીન્સ અલ્પમ, નૂનમ અલ્પમ. ગઈ વખતે આપણે જોયું કે આ જે જ્ઞાન જે છે એ જ્ઞાન આમ સરળ છે. કેમ સરળ છે? કેમ કે આમાં કંઈ બહુ મોટી તપશ્ચર્યા કરવાની નથી, આમાં કંઈ બહુ મોટા પ્રાણાયામ કરવાના નથી, આમાં કંઈ કોઈ યોગાસન કરવાના નથી કે ભાઈ આપણાથી આટલા આસન થાય, આ આસન આપણાથી ન થાય. પછી અમુક આસન હોય એ આપણે આ જીવનમાં હવે ના કરી શકીએ, પૂરું થઈ ગયું આપણું જીવન. એમ આ ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરે જે છે અમુક આસનો હોય, ચક્રાસન છે, તો આપણાથી ન થાય. આખે આખું વાક પાછળ વળી અને પાછળથી પગ પકડવાના, હવે આ જીવન પૂરું થઈ ગયું. એટલે એવું ચક્રાસન છે, હવે આપણાથી ના થાય એમ. તો એના માટે હવે પૂરું થઈ ગયું. તો એવી રીતે આ બ્રહ્મનું જ્ઞાન જે છે એ કંઈ એવું નથી કે આ પ્રકારનું અઘરું હોય કે હવે આપણે આ જન્મમાં નહીં કરી શકીએ, નહીં જાણી શકીએ. એવું પાછું અઘરું પણ નથી અને એવું પાછું સરળ પણ નથી. કેમ? કેમ કે આ બુદ્ધિનું કામ છે, આ વિચારનું કામ છે. તમે બરાબર વિચાર કરો તો તમે જાણી શકો. અને વિચારમાં જો કંઈક તકલીફ થાય તો એક ઉદાહરણ આપ્યું કે આ જ્ઞાન કેવું છે. તમે એમ ના માનતા કે આ જ્ઞાન માત્ર રિટાયર લોકોનું જ જ્ઞાન છે. કોઈ કહે કે તમારા ક્લાસમાં તો એમ કે બધા મોટા ભાગના રિટાયર લોકો જ આવે છે, બરોબર છે, તો એટલે આ બધું રિટાયર લોકોનું જ કામ છે. ના, આ જે જ્ઞાન છે કેવું મહત્વનું છે, કેટલું અગત્યનું જ્ઞાન છે કે દેવતાઓના રાજા ઇન્દ્ર પાસે પણ આ જ્ઞાન હતું નહીં અને એ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા ગયા બ્રહ્માજી પાસે, પ્રજાપતિ પાસે. અને એની સાથે અસુરોના રાજા વિરોચન એને પણ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બે ગયા એટલે પેલા તો એને કહ્યું કે તમે તપશ્ચર્યા કરો. કેટલા વર્ષ? 32 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરો અને તપશ્ચર્યા કરો ને સેવા કરો આશ્રમમાં. 32 વર્ષ સેવા કરી, તપશ્ચર્યા કરી. પછી એને કહું, પાણી, કટોરામાં પાણી લીધું અને કહ્યું કે આંખમાં જે દેખાય છે ને એ બ્રહ્મ છે. તમને શું દેખાય છે? તો કે આંખ દેખાય છે. એ આંખમાં રહેલો જે પુરુષ જે છે ને એ બ્રહ્મ છે. અક્ષિણી પુરુષ, આંખમાં જે દેખાય છે જે પુરુષ એ બ્રહ્મ છે. અક્ષિણી એટલે આંખ. ઉપદેશ આપી દીધો. બંને ગયા, ઇન્દ્ર અને વિરોચન બંને ગયા. વિચાર કરો. વિરોચને બહુ વિચાર ના કર્યો. આ પેલું શકોરું હોય, એમાં પાણી હોય અને એમાં આંખમાં કોણ દેખાય છે? તો આંખમાં શરીર જ દેખાય છે ને. હું જોનારો કોણ છું? હું એટલે આ શરીર. એટલે વિરોચને એવું માની લીધું કે આ શરીર છે ને એ જ બ્રહ્મ છે. અને એને પછી વિચાર કર્યો કે આપણે પછી બહુ લાંબો વિચાર નહીં કરવાનો. અમુક લોકો એમ કહે કે જ્યારે ગુરુજી ભણાવતા હોય ને ત્યારે મુંડી નીચે કરીને સાંભળે રાખવાનું, પ્રશ્ન નહીં કરવાનો. એમ વિરોચને પણ મુંડી નીચી કરીને સાંભળી લીધું. આંખમાં જે દેખાય છે પુરુષ એ બ્રહ્મ છે. એણે માની લીધું કે આંખ, આ શકોરામાં આંખ દેખાય છે અને આંખમાં જોનારો હું જ છું અને એ તો મારું શરીર છે. એટલે આ શરીર છે એ જ બ્રહ્મ છે. હવે ખાઓ પીઓ ને મજા કરો, શરીરનું બરાબર ધ્યાન રાખો. શરીરને કંઈ થવું ના જોઈએ. અને ઘૃતમ વૈ આયુઃ, ઘી છે આયુષ્ય છે, માટે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. માટે તમે ઋણમ કૃત્વા, કોકનું ઋણ લઈને પણ, પૈસા ઉધાર લઈને પણ તમે ઘી પીઓ. ઋણમ કૃત્વા એટલે બીજો અર્થ થાય કે કોકનું તમે જટીએ લ્યો, એને ઋણ કહેવાય. કે કોકનું તમે પૂછ્યા વગર લઈ લ્યો તો એનું ઋણ તમારી માથે ચડી ગયું. એમ
કોકને ચોરી લ્યો, કોકની વસ્તુ લઈ લ્યો, કોઈને લૂંટી લ્યો, જે કરવું હોય તે કરો, પણ ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, તમે શરીરને બરાબર સાચવો. ઇન્દ્રને એમ થયું, ઇન્દ્રએ વિચાર કર્યો, પેલા તો એને પણ એમ થયું કે આ શરીર જ બ્રહ્મ છે, પણ એને એમ થયું કે બ્રહ્મ એવું ના હોય શરીર, કેમ કે શરીર તો નાનકડું હોય છે, પછી મોટું થાય છે. ગઈ વખતે આપણે જોયું ષડ વિકારવાન, આ શરીર કેવું છે? ષડ વિકારવાન છે, એમાં 6 વિકારો થાય છે. અસ્થિ જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ 6 વિકારવાન વાળું આ શરીર છે. એટલે એને વિચાર આવ્યો કે આવું શરીર હોય તો એ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? કેમ કે બ્રહ્મ તો ક્યારેય ઉત્પન્ન નથી થતું, બ્રહ્મનો ક્યારેય નાશ નથી થતો, એટલે આ શરીર તો બ્રહ્મ નહીં હોય. એટલે એને પાછો પ્રશ્ન થયો, ફરી પાછો ઇન્દ્ર જાય છે. મેં કહું કે મને આ બરાબર સમજાણું નથી, મને બરાબર સમજાવો ફરીથી. ફરીથી કહું 32 વર્ષ તપશ્ચર્યા કરો. બીજા 32 વર્ષ કોઈ સામાન્ય નહોતો, દેવતાઓનો રાજા ઇન્દ્ર હતો, એ કોઈ સામાન્ય માણસ નહોતો. અને એને કહ્યું કે 32 વર્ષ તપશ્ચર્યા કરો તો તમને આ હું સમજાવું. બીજા 32 વર્ષ તપશ્ચર્યા કરી, ફરી કહ્યું કે સમજાવો. પાછું એ જ ગયું. કટોરો લીધો, કટોરામાં પાણી લીધું અને કહ્યું કે અક્ષિણી પુરુષ, હા આજે આંખમાં જે પુરુષ દેખાય છે ને એ જ બ્રહ્મ છે. બસ આટલો જ ઉપદેશ ફરી પાછો. ફરી ઇન્દ્રએ વિચાર કર્યો કે હા, એ જોનારો જે છે આ શરીરથી જુદો કોઈ જીવાત્મા હોવો જોઈએ, એટલે એને બ્રહ્મ માની લીધું. પણ એને એમ થયું કે જીવાત્મા તો ઘણા બધા છે, બ્રહ્મ તો એક જ છે. જીવાત્મા તો પુણ્ય પાપને કારણે ગતિ કરે છે, બ્રહ્મની તો કોઈ ગતિ નથી. ફરી પાછું એને શંકા થઈ કે આ હજુ હું કંઈક બરાબર સમજો નથી. ફરી પાછું ફરી ગયું 32 વર્ષ તપશ્ચર્યા કરો, બીજા 32, ત્રીજા 32 વર્ષ, 3 વખત એને 32 વર્ષ તપશ્ચર્યા કરાવી અને ઉપદેશ પાછો એ જ આપે. સકોરામ પાણી લેવાનું, જો અંદર શું દેખાય છે, એ બ્રહ્મ છે. ફરી વિચાર કરે ને ફરી પાછું. એમ ઇન્દ્ર 4 વખત પાછો આવે છે અને છેલ્લે એને સમજાય છે. છેલ્લે 5 વર્ષ તપશ્ચર્યાનું કહે છે, 3 વખત 32 વર્ષ એટલે 96 વર્ષ, અને છેલ્લે 5 વર્ષ 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરાવે છે એની પાસે, અને પછી એને આ સમજાય છે. તો આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાન અઘરું છે, પણ પાછું એવું નથી કે આપણે કંઈક કરવું પડશે એમ, કે અમુક વસ્તુ આપણે કરીએ તો જ આપણાથી, જેમ કે ઓલા આસનો કરીએ ને હવે કે હવે આ જીવનમાં આપણાથી આસનો ન થાય એમ, હવે આ જીવનમાં આપણે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ, એવું છે જ નહીં. જો માણસ વિચાર કરે અને જો ત્યાં સુધી પહોંચી જાય વિચાર કરતા કરતા કે હા આ જ બ્રહ્મ છે, તો એ વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ ઘણી વખત વ્યક્તિ એમ સમજી લે કે હા બસ હવે મને સમજાઈ ગયું, બરાબર મને જ્ઞાન થઈ ગયું. જો એવું હોય તો એ સાચું છે કે ખોટું? એટલે અહીંયા આચાર્ય જે છે શિષ્યને પ્રશ્ન કરે છે કે જો તું એમ કહેતો, પેલા કે ના ના અમે ઘણા વર્ષોથી શ્રવણ કરીએ છીએ, હવે અમે બ્રહ્મને બહુ સારી રીતે જાણીએ છીએ. હા, જો કોઈ એમ કે અમે સારી રીતે જાણીએ છીએ તો શું કહે છે? યદિ મન્યસે સુવેદેતિ, જો તું એમ કહેતો હો કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું, દહરમ એવ અપી નૂનમ, તો તું બ્રહ્મનું થોડુંક જ રૂપ જાણે છે. જે તું બ્રહ્મનું રૂપ જાણે છે તારામાં કે આ મનુષ્યમાં કે આ દેવેશુ, દેવતાઓમાં જે છે બ્રહ્મ રહેલું છે, અથ મીમાંસ્યમ, એટલે તારે વિચાર કરવાની જરૂર છે. અર્થાત તું હજુ બ્રહ્મને બરાબર જાણે છે કે નથી જાણતો એ સ્પષ્ટ નથી. તું બરાબર વિચાર કરીને કે તું સુવેદેતી, તું બહુ સારી રીતે જાણે છે કે જાણે છે? શિષ્ય વિચાર કરે છે અને શું કહે છે? મન્યે વિદિતમ, વિદિતમ મન્યે, હું બ્રહ્મને જાણું છું. આગળ પછી કહે છે નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ છે. બહુ સરસ છે, આગળ પછી પણ જોઈશું. આપણે આમાં ભાષ્યમાં ગયા વખતે આ ઉદાહરણ જોયું હતું, ઇન્દ્ર અને વિરોચન. જરાક ફરીથી આપણે યાદ કરી લીધું. એટલે આ બ્રહ્મનું જ્ઞાન કેવું છે કે જો માણસ
જો બરાબર વિચાર ન કરે તો બ્રહ્મનું જ્ઞાન સરખી રીતે થતું નથી. જો દેવતાઓના રાજા ઇન્દ્રને પણ જો સરખી રીતે જ્ઞાન ન થતું હોય તો બીજાની વાત તો ક્યાં કરવી. અને એટલા માટે કહે છે કે આ બ્રહ્મ આમ તો જાણવું અઘરું છે. એટલે કહે છે લોકેપી એકસ્માદ ગુરોહો શૃણવતામ, એક જ ગુરુજી પાસેથી સાંભળ્યું હોય છતાં પણ કશ્ચિત અયથાવત પ્રતિપદ્યતે, કશ્ચિત યથાવત પ્રતિપદ્યતે, કશ્ચિત વિપ્રતિપદ્યતે, કશ્ચિત ન પ્રતિપદ્યતે. કેટલાક જે અયથાવત એટલે સરખી રીતે નથી જાણતા, કેટલાક યથાવત પ્રતિપદ્યતે, કેટલાક બરાબર જાણે છે, કેટલાક વિપરીત જાણે છે, અને કેટલાક સાંભળીને પણ સમજતા. આવું ઉપનિષદમાં કહે છે. ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં બહુ સરળ શબ્દોમાં કહ્યું. શું કહ્યું? ગીતામાં શું કહ્યું છે ભગવાને બીજા અધ્યાયમાં? હા, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિદ. કેટલાક સાંભળીને પણ નથી સમજતા. આ કેવી વસ્તુ છે કે કહેવાય છે પણ છતાંય માણસ ઘણીવાર નથી સમજી શકતો. એટલે આશ્ચર્ય છે. કેમ આશ્ચર્ય છે? કે એને કહેવામાં આવે છે કે તું બ્રહ્મ છો, છતાંય માણસ નથી સમજી શકતો. કેટલાક અયથાવત પ્રતિપદ્યતે, કેટલાક થોડુંક સમજે છે, કેટલાક યથાવત પ્રતિપદ્યતે, કેટલાક બરાબર સમજે છે, કેટલાક ઊંધું સમજે છે. વિરોચન જે ઊંધું સમજો, વિપ્રતિપદ્યતે ઊંધું સમજો. શું સમજો? આ શરીર છે એ બ્રહ્મ છે. તો એ શું બતાવે છે કે બીજા ઘણા બધા લોકો જે છે એ શાસ્ત્ર નથી સમજી શકતા. એમાં કોઈ આશ્ચર્ય નથી. કિમુ વક્તવ્યમ અતિન્દ્રિયમ આત્મતત્વમ. આત્મતત્વ કેવું છે? અતિન્દ્રિય છે. કેમ અતિન્દ્રિય? એટલે શું? કે જે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. અતિન્દ્રિય એટલે શું? ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા જે ગ્રાહ્ય નથી એવું તત્વ છે. આંખેથી જોઈ ન શકીએ, એનો કોઈ શબ્દ નથી, એનો કોઈ સ્પર્શ નથી, એની કોઈ સુગંધ નથી, એનો કોઈ સ્વાદ નથી, આંખેથી નથી જોઈ શકાતો, એનું કોઈ રૂપ નથી. માટે આ વસ્તુ કેવી છે? સમજવી અઘરી છે. એટલે કે અહીંયા છે પણ આપણે એને જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, સૂંઘી નથી શકતા, પણ છતાંય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ રેડિયાના તરંગો અહીંયા છે પણ આપણે એને જોઈ નથી શકતા, આપણે એને સૂંઘી નથી શકતા. આપણે સાંભળવું હોય તો હા, તો સાંભળી શકીએ, પણ કેવી રીતે સાંભળી શકીએ? એના માટે રેડિયા નામનું સાધન જોઈએ. એમ બ્રહ્મ છે ખરું, પણ જો બ્રહ્મનો તમારે અનુભવ કરવો હોય, બ્રહ્મને જોવું હોય તો કે એ કોઈ અનુભવનો વિષય નથી, પણ બ્રહ્મ છે એ તમને ખબર પડે. શેનાથી ખબર પડે? તમે કોઈ પણ સજીવ પ્રાણીને જુઓ, એ તમને હાલતું ચાલતું દેખાય છે ને, હા, એ બતાવે છે કે બ્રહ્મ છે ખરું. એને કોણ ચલાવે છે? તો કે શક્તિ ચલાવે છે. જે શક્તિ આપણા શરીરને ચલાવે છે એ જે શક્તિ મચ્છરને પણ ચલાવે છે. જે આપણામાં રહેલું છે એ મચ્છરમાં પણ છે. એવું છે. માટે આપણે શું કરવું પડે? બરાબર વિચાર કરવો પડે કે આપણે સમજીએ છીએ કે નહીં બરાબર. જે મારામાં છે એ જ મચ્છરમાં છે. તો કેમ થાય? તો હું કોણ છું? ઘણા કે ને, આ લોકો એમ કે આ તો મારો દીકરો લોહી પીણો છે. જો એ જ્ઞાની હોય તો એમ કે સાચી વાત છે, હું મચ્છર બનીને લોહી પીઉં છું. ભગવાન કહે છે ને ગીતામાં કે હું જ ગંગા છું, હું જ હિમાલય છું, હું જ સૂર્ય છું, હું જ ચંદ્ર છું. એમ પેલો છોકરો કહી શકે કે હું મચ્છર છું, મચ્છર બનીને લોહી હું જ પીઉં છું. ભગવાન એવું ગીતામાં બહુ નથી કહેતા. ભગવાન તો બધું સારી વસ્તુ કહે છે. ભગવાન ખરાબ વસ્તુ નથી કહેતા, સારી વસ્તુ કહે છે. તો આપણે એમ લાગે હા, જે સારું છે એ બધું ભગવાન છે. તો પછી ખરાબ કોણ છે?
પણ ભગવાન એ નથી વાત કરતા. ભગવાન શાંતિ રાખે. શું છે કે માણસને પહેલાં જરાક વિચાર તો કરવા દો. એક વખતથી સારા સુધી તો એને પહોંચવા દો, પછી એને પ્રશ્ન થશે કે તો પછી ખરાબ છે એ બીજું શું, ભગવાનથી કંઈ જુદું છે? નહીં, એ ખરાબ છે એ પણ બધું ભગવાનથી જ છે. મચ્છર લોહી પીએ છે તે આપણું લોહી પીએ છે તો પછી નથી સારું કામ કરતો મચ્છર. આમ તો ખરેખર આપણે આની પહેલાં જોયું છે કે મચ્છર ખરેખર લોહી નથી પીતું, મચ્છરી લોહી પીએ છે. અને મચ્છરી ક્યારે લોહી પીએ? જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એને વધારે શક્તિની જરૂર પડે ત્યારે માણસનું લોહી પીએ છે. એટલે કોઈ મચ્છરી લોહી પી જાય તો આપણે એમ માનવું કે આપણે શું કર્યું છે? બ્લડ ડોનેશન કર્યું છે. સ્ત્રીને એક આપણે કોઈ મચ્છરીને આપણે બ્લડ ડોનેશન આપ્યું છે. કારણ કે વિચાર તો ગમે તે કરી શકાય ને, કારણ કે લોહી તો પીવાય એવી વાત પૂરી થઈ ગઈ. હવે આપણે સારો વિચાર કરો, પોઝિટિવ થિંકિંગ કરવું કે નેગેટિવ થિંકિંગ કરવું, એટલે આપણે પછી એવો વિચાર કરી અને એવું મન બનાવવું કે આપણે એક મચ્છરીને બ્લડ ડોનેશન કર્યું છે. અમુક લોકો એવું વિચારે છે કે દરેક વસ્તુમાં તમારે પોઝિટિવ થિંકિંગ કરવું. એમ પોઝિટિવ થિંકિંગ કરો, પણ થિંકિંગ કરવું, રોંગ થિંકિંગ ના કરવું એ મોટો પ્રોબ્લેમ છે. થિંકિંગ પ્રોબ્લેમ નથી માણસને, પણ રોંગ થિંકિંગ છે મોટો પ્રશ્ન છે. હંમેશા ખોટા જ વિચારો કરવા. એટલે ઘણી વખત બધા જે પ્રોબ્લેમ્સ જે છે એ પ્રોબ્લેમ્સ શેને કારણે છે? રોંગ થિંકિંગને કારણે પ્રોબ્લેમ્સ છે. ઘરમાં, સમાજમાં, દેશમાં, બધી જગ્યાએ શું છે? રોંગ થિંકિંગને કારણે પ્રોબ્લેમ્સ છે. આતંકવાદીઓ શું કામ આતંકવાદી બને છે? રોંગ થિંકિંગ. ઘરમાં ઝઘડો શું કામ થાય છે? રોંગ થિંકિંગ. એના કરતાં ડોન્ટ થિંક, એના કરતાં તમે વિચારો નહીં. એટલે પછી એમ કે તમે વિચારો, તમે વિચાર ના કરો, પણ ખરેખર શું છે? એ વિષયમાં વિચાર ના કરો, તમે સારા વિષયનો વિચાર કરો. પોઝિટિવ થિંકિંગ એટલે શું? તમે સારા વિષયનો વિચાર કરો, જે ખોટા વિચારો જે છે એ ન કરો. ઓકે, પાછા આવીએ તો બ્રહ્મ આવું જાણવું અઘરું છે, અને એટલા માટે મોટા મોટા વિદ્વાનો પણ આ બાબતની અંદર ઘણી બધી ભૂલ કરે છે. કોણ મોટા વિદ્વાનો છે? એ સમયે બધા હતા, વૈશેષિક દર્શન ને ન્યાય દર્શન ને બધા અનેક દર્શનો હતા. તો આ બધા દર્શનોવાળો જે છે એમાં આ વિદ્વાનો જે છે ભૂલ કરે છે. કોણ છે? તો કે છે અત્રહી. આપણે ત્યાંથી જોવાનું છે. ઓકે, આપણે જોઈએ પાના નંબર 61 ઉપર બીજી લાઈન. અત્રહી વિપ્રતિપન્નાઃ સત અસત્વાદિનઃ તાર્કિકાઃ સર્વે તસ્માत् વિદિતં બ્રહ્મ ઇતિ સુનિશ્ચિત ઉક્તમ અપી વિષમ પ્રતિપદ્યત્વાत् વિષમ પ્રતિપત્તિત્વાत् યદિ મન્યસે ઇત્યાદિ સાશંકમ વચનમ યુક્તમ એવ આચાર્યસ્ય. માટે આચાર્યસ્ય વચનમ યુક્તમ એવ. આચાર્યનું વચન યુક્ત છે. કેવું વચન છે? સાશંકમ. શંકાવાળું એનું જે વચન છે ને, શિષ્ય ઉપર શંકા કરે છે. યદિ મન્યસે સુવેદેતિ, તો યદિ એ શું છે? એની શંકા કરે છે. અચ્છા, એનું શંકા શું કામ કરે છે? એનું વચન યુક્ત જ છે. શું કામ યુક્ત છે? કે ઘણા બધા લોકો ઊંધું જાણે છે. કોણ ઊંધું જાણે છે? અત્રહી વિપ્રતિપન્નાઃ. આ બધા આ ઊંધું જાણનારા છે. કોણ છે? સત અસતવાદિનઃ. સતવાદિનઃ એટલે શું? એ જે નૈયાયિકો જે છે, જે ન્યાય દર્શન છે, નૈયાયિકો નહીં પણ ન્યાય દર્શન, જે ન્યાય દર્શન અને સાંખ્ય દર્શન, એ લોકો શું કહે છે? એ લોકો બધા છે સત્વાદિનઃ. એ લોકો સત્વાદી છે કે આખી આપણે સૃષ્ટિ જોઈએ છીએ એનું કારણ શું છે? તો કે એનું કારણ સત છે. કોઈ સત તત્વ છે કે જેનું કારણ છે કે જે આપણે આ જોઈએ છીએ, અને ખરેખર સતમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. આ બધા સત્વાદીના. પછી બીજા લોકો છે
એ છે બધા અસત્વાદિનઃ. એ બધા કોણ છે? તો કે જે નૈયાયિકો અને વૈશેષિકો, આ બધા અસત્વાદિનઃ. એ બધા અસત્વાદિનઃ એટલે એ લોકો એવું કહે છે કે અસત વસ્તુમાંથી સતની ઉત્પત્તિ થઈ છે. વસ્તુ કઈ હતી જ, અસત એટલે કઈ છે નહીં, એમાંથી ઉત્પન્ન થયું છે. એટલે બધા કહેવાય અસત્વાદિનઃ. અને બીજા છે સત્વાદિનઃ, એટલે સત કોઈ તત્વ છે ખરું કે જેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. એટલે સામાન્ય રીતે લોકો શું છે કે સત્વાદિનઃ, એવા જે સત્વાદી છે એની સાથે લોકો ઘણા સહમત થાય કે વાત સાચી છે, આ બધું કંઈક ઉત્પન્ન થયું છે તો કંઈક હોવું જોઈએ. અને જે છે એ કોણ છે? સત વસ્તુ છે. બીજા લોકો એમ કહે છે કે ના, બધું ઉત્પન્ન થયું છે. દાખલા તરીકે આજકાલના બધા વૈજ્ઞાનિકો, એ લોકો શું કહે છે કે કંઈક છે ખરું કે જેમાંથી આ ઉત્પન્ન થયું છે. અને એ શું છે? એ કંઈક કોઈક એવું તત્વ છે ખરું. તત્વ એટલે શું? જે ચૈતન્ય નથી, જે જડ છે. એટલે બિગ બેંગ થિયરી આપે. આ સૃષ્ટિમાં સૌથી પહેલા શું થયો? મોટો ધડાકો થયો, અને એમાંથી ધીમે ધીમે આખું બ્રહ્માંડ છે એનો વિસ્તાર થયો, અને પછી બધી ગેલેક્સીઓ બની, ગેલેક્સીઓમાંથી પછી આ બધું સૂર્ય થયા, સૂર્યમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ચંદ્ર, અને આમ બધું ધીમે ધીમે આવ્યું. અને પૃથ્વી ઉપર પછી પાણી આવ્યું, H2O, અને એમાંથી પછી આ બધું આવ્યું. એટલે શું? પેલા એક કોષી જીવ આવ્યા, પછી 2 કોષી જીવ આવ્યા, અને એમાંથી બહુકોષી જીવ આવ્યા. ધીમે ધીમે એનો વિસ્તાર થયો, અને પછી વિસ્તાર થતા થતા પક્ષીઓ બન્યા. અને એમાંથી શું કામ પક્ષીઓ બન્યા? કેમ કે એને ઉડવું પડે એવી પરિસ્થિતિ હતી, ઠેકડો બહુ મારવો પડે, એટલે બહુ ઠેકડો મારતા મારતા ધીમે ધીમે એને પાંખો આવવા માંડી, એટલે ઉડવા માંડ્યા. કોકને જે છે પક્ષીઓને ચાંચ લાંબી કેમ થઈ? તો કે એને ખાવાનું જે છે અંદરથી ખોદીને ખાવાનું હતું લાંબુ, એટલે વારંવાર ખોદીને ખાય એટલે લાંબી ચાંચવાળા થઈ ગયા. ઉત્ક્રાંતિવાદ. પછી માણસ કેમ થયો? તો કે એ પેલા વાંદરો હતો, પછી પૂંછડીની જરૂર ના રહી, નીચે રહેવા માંડ્યો, એટલે પછી એ વાંદરો બન્યો. એની નિશાની શું? તો આજે બધાને એપેન્ડિક્સ છે. એપેન્ડિક્સનો પ્રોબ્લેમ એ તો ખરેખર પૂંછડી છે, એ વધારાની પૂંછડી છે આપણા શરીરમાં, રહી ગઈ છે હજુ જરાક, એની અવશેષ રહી ગયો છે. આને જો એ જરાક વધારે મોટી થાય કે કંઈ તકલીફ થાય તો પછી એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે. એ નિશાની છે કે માણસ વાંદરામાંથી જ આવ્યો છે. શરૂઆતમાં એક કોશી, એની પહેલાં પાણી હતું ને વરસાદ પડ્યો, એટલે વરસાદ પડ્યો એમાંથી બધા જીવો પછી ઉત્પન્ન થવા માંડ્યા. અને આવું બધું વૈજ્ઞાનિકો કલ્પના કરે. પણ સૌથી પહેલાં શું થયું? બિગ બેંગ થિયરી આપે. મોટો ધડાકો થયો, પહેલાં કાંઈ હતું નહીં. એ શું હતું? અસત્વાદિના. આ બધા અસત્વાદી. સત્વાદિના એ લોકો શું કહે કે એક તત્વ છે, ચૈતન્ય તત્વ એક છે, એમાંથી પછી આ બધું ઉત્પન્ન થયું. પણ એ બધા કેવા છે ખબર છે? ખરેખર ઉત્પન્ન થયું એવું કહે છે. આ લોકોમાં તકલીફ શું છે? એ લોકો શું કહે છે કે આ બધું ખરેખર ઉત્પન્ન થયું છે. આપણે શું કહીએ છીએ કે હા ઉત્પન્ન થયું છે, પણ એ બધું કેવું છે? મિથ્યા છે, વિવર્ત છે. વિવર્ત એટલે શું ખબર છે? એનામાં કંઈ ફેરફાર આવ્યા વગર ઉત્પત્તિ છે. એટલે શું? આપણે દાખલા તરીકે ટીવીમાં તમને વૃક્ષ દેખાય, બરાબર? ટીવીમાં કંઈ ફેરફાર થયો? તમારું ટીવી ગોળ ગોળ ફરે, આમ થાય, પછી આમ થાય, પછી તમને એમાં વૃક્ષ દેખાય, એવું થાય નહીં. ટીવીમાં વરસાદ આવે તો કંઈ ટીવીમાં પાણી પડવાનું છે, બધું ભીનું થઈ જવાનું નહીં. દેખાય છે બધું અંદર, ટીવીમાં બધું જ દેખાય છે. ટીવીની અંદર વરસાદ આવતો હોય માણસ છત્રી લઈને જતો હોય, આપણે કંઈક હા જો વરસાદ આવે છે ને એટલી છત્રી લઈને જાય, અને છત્રી વગરનો માણસ એ જતો હોય ભીનો થઈ જાય. ટીવીમાં જ ભીનો થાય, બહારનો માણસ નહીં. એમ તમે વિચાર કરો કે આમ કલ્પના કરો કે આખું સૃષ્ટિ છે એક મોટી ટીવી છે, અને ટીવીની અંદર ઘણા બધા માણસો છે, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે, બધું છે. માણસો છે, પશુ પક્ષીઓ છે, ઝાડવા છે, બધું છે. હવે એ ટીવીની અંદર બધા આપણે જે માણસો જોઈએ છીએ એમાં આપણને બધા માણસો દેખાય છે. આપણે એની અંદર રહેલા છીએ ટીવીની અંદર, આને બધું દેખાય છે બસ. પણ ખરેખર ટીવીમાં કાંઈ છે ખરું? નહીં. ટીવીમાં શું છે? માત્ર પ્રકાશ જ છે. અને એ પ્રકાશનું જે છે એ એક પ્રકારનું જેને કહેવાય ને હોરિઝોન્ટલ અને વર્ટિકલ, એ પ્રકાશનું કિરણ એકદમ ઝડપથી એ ગતિ કરે, અને એની અંદર પેલી ફ્રીક્વન્સી ભળે. એકલું ખાલી ભળે તો અંદર ઝરમરિયા આવે,
હવે તો કોઈ ઝરમરિયા જોવા નથી મળતા. એક વખત હતો ઝરમરિયા જોવાનો, તો એન્ટીના માથે રાખવું પડતું, પછી એન્ટીના તમે ફેરો, જો એન્ટીનામાં ઝરમરિયા આવતા હોય પછી ફેરવે છે, હા હવે બરાબર આવ્યું, હવે બરાબર, જરાક ફેરો, જરાક ફેરો. એ વેવ્સ જો પકડાય તો પિક્ચર દેખાય, નહીં તો ખાલી ઝરમરિયા જ આવે. એટલે શું છે, ટીવીમાં પ્રકાશની સાથે વેવ્સ પણ રહેલા છે. એમ જાણે કે આખું જગત શું છે, આ બધું ટીવી જેવું. ટીવી જેવું એટલે શું, દેખાય છે ખરું, અનુભવાય છે ખરું, પણ ખરેખર છે નહીં. ઉત્પન્ન થયું છે બધું જ, અને ઉત્પન્ન થવાનું એક નિયમ પણ રહેલો છે. એની અંદર નિયમ પડ્યો છે. એટલે શું કે ટીવીમાં વરસાદ આવે અને એનો માણસ, ટીવીમાં રહેલો માણસ જો છત્રી વગર જાય તો ભીનો થયેલો દેખાય આપણને. છત્રીવાળો માણસ હોય તો આપણને કોરો માણસ દેખાય કે ના એ છત્રી લઈને જાય છે એટલે ભીનો નથી થયો. અને ટીવીની અંદર કોઈક માણસ જતો હોય છત્રી વગર, તો ટીવીમાં જો કદાચ આગ લાગી હોય અંદર, તો ટીવીની અંદર રહેલો જે બધું વસ્તુ દેખાતી હોય એ સળગવા માંડે. અને ટીવીની અંદર ફાયર બ્રિગેડ પણ આવે ને આગને ઠારી પડતી ઠરી જાય. પણ એ ફાયર બ્રિગેડ શું છે, એ પ્રકાશ છે. અને પાણી છે એ પણ શું છે, એ પ્રકાશ છે. આગ લાગી છે એ શું છે, એ પ્રકાશ છે. એવી જ કંઈક જાણે કે આવી આ સૃષ્ટિ છે કે જે ખરેખર કાંઈ ઉત્પન્ન નથી થયું, પણ છતાંય દેખાય છે, અનુભવાય છે, અને એનો નિયમ પણ રહેલો છે. જેને આપણે શું કહીએ છીએ, વ્યવહારિક સત્ય કહીએ છીએ. પારમાર્થિક સત્ય નથી, એને આપણે શું કહીએ છીએ, વ્યવહારિક સત્ય. એ વ્યવહારિક સત્ય કેવું છે, મિથ્યા છે, દેખાય છે, અનુભવાય છે. એટલે વેદાંત શું કહે છે કે આ બધી જે ઉત્પત્તિ આપણને દેખાય છે, આખી સૃષ્ટિ કેવી છે, એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું છે. બ્રહ્મ જ એનું કારણ છે, પણ બ્રહ્મ કેવું છે, અભિન્ન નિમિત્ત વિવર્ત ઉપાદાન કારણ. તત્વબોધ વખતે આપણે જોયું હતું, અભિન્ન નિમિત્ત વિવર્ત ઉપાદાન કારણ છે. પણ જે લોકો બરાબર નથી સમજતા એ લોકો કેવા છે, અમુક લોકો શું કહે છે કે આ તો અસત કાર્ય છે, કોઈ ચૈતન્ય વસ્તુ નથી, કોઈ ધડાકો થયો ને એમાંથી આ બધું ઉત્પન્ન થયું, એમ આ એમને ઉત્પન્ન થયું છે, એની મેળે મેળે ઉત્પન્ન થયું છે. અથવા તો જળ પ્રકૃતિ છે એમાંથી ઉત્પન્ન થયું છે, બરાબર છે. વૈશેષિકો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે. પ્રકૃતિ કેવી છે, જળ છે, પણ પ્રકૃતિ જળ હોય તેમાંથી ઉત્પન્ન કેવી રીતે થાય, તો કે એની મેળે પ્રકૃતિ પોતે જ ઉત્પન્ન કરે. પ્રકૃતિ પોતે જ ઉત્પન્ન કરે અને પ્રકૃતિ પાછી જળ છે. વૈશેષિકો શું કહે છે કે પ્રકૃતિ ઉત્પન્ન કરે અને પાછી પ્રકૃતિ જળ છે. એવી રીતે આ ન્યાય દર્શન જે છે એ પણ શું કહે છે કે બધું છે, પણ બધું કેવું છે, ક્ષણિક છે. ચૈતન્ય છે પણ બીજી ક્ષણે ચૈતન્ય બદલાઈ જાય છે. એટલે આપણે આમ હાઈલા જતા હોઈએ તો હું હાલતો એવું નથી, એક એક ક્ષણે ચૈતન્ય આપણું બદલાતું રહીએ એવું છે. સાંખ્યવાદીને, સાંખ્ય પણ પુરુષ પ્રકૃતિને માને છે, એ પણ એવું શું કહે છે, પ્રકૃતિ જે છે એ કારણ છે, અને એ પુરુષ જે છે એ કંઈ કરતો નથી. પુરુષ તો શું કરે, મજા કરે છે ખાલી. પ્રકૃતિ બધું કાર્ય કરી રાખે છે અને આ બધું ઉત્પન્ન કરે છે. વેદાંત શું કહે છે, આપણે કહીએ કે પુરુષ છે ને પ્રકૃતિ છે, પણ પ્રકૃતિ એની મેળે મેળે કેમ ઉત્પન્ન કરે છે? કારણ કે પ્રકૃતિ તો જળ છે, અને જળ પ્રકૃતિ ક્યારેય એની મેળે મેળે ઉત્પન્ન કાંઈ ન કરી શકે. જળ વસ્તુ ક્યારેય એની મેળે મેળે કાંઈ ન થાય. આપણે કે આજકાલ ઓટોમેટિક મશીન તો છે જ ને, બધી વસ્તુ નથી બનાવતું, એની મેળે મેળે બધું બની જાય. ઓટોમેટિક મશીન આવી ગયા છે આજકાલ. હવે તમારે કાંઈ કરવું ન પડે. એટલે કાંઈ ન કરવું પડે, પણ ચાપ તો દબાવવી પડે ને. એ ચાપ કોણ દબાવે? એ માણસ, એ ચૈતન્ય. પછી ભલે બધું ઓટોમેટિક થાય, પણ ચાપ તો એ દબાવવી પડે. એમ એ પરમાત્મા જે છે એ શું કરે છે, એ પ્રકૃતિને કહે છે કે હવે તું સર્જન કર, ચાલ હવે સમય થયો. એટલે આપણે પછી શું કે બધી આપણે જુદી રીતે ચર્ચા કરી કે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય, બ્રહ્માજી સૂઈ જાય એટલે સૃષ્ટિનો પ્રલય થઈ જાય. પછી બ્રહ્માજીનો દિવસ આવે એટલે સૃષ્ટિ ફરી ઉત્પન્ન થાય. પણ ફરી ઉત્પન્ન કોણ કરે? પ્રકૃતિ કરે. પણ એ પ્રકૃતિને કહે કોણ કે તું ઉત્પન્ન કર? એ પરમાત્મા કહે. પ્રકૃતિ નથી ત્યારે કોણ છે? એ પરમાત્મા છે. એટલે એ પ્રકૃતિ જે છે શું છે, આપણે એમ કહીએ કે ઈશ્વરની શક્તિ છે, માયા શક્તિ આપણે એની કહીએ કે એ. અને માયા એટલે શું? માયા એટલે શું? આપણે જાદુગરનો બહુ અનુભવ છે. અમારા એક સ્વામીજી હજુ છે ચેન્નઈની અંદર, સ્વામી પરમાર્થાનંદજી ચેન્નઈમાં.
અમે કોઈમ્બતુરમાં ભણતા હતા, બરાબર, કોઈમ્બતુર સિટીમાં જાદુગર આવે. સ્વામીજી કહે કે બધાએ જાદુગર જોવા જવાનું છે. અમને બધાને જાદુગર જોવા લઈ ગયા હતા. અમે તો ખુશ થઈ ગયા, કારણ કે આશ્રમમાં રહેતા હોય અને આવું કોઈક જાદુગર જોવા લઈ જાય તો અમે તો ખુશ થઈ ગયા. એ કે જવું જ જોઈએ કે તમારે જાદુગર જોવા, એટલે તમને ખબર પડે કે શું છે આ ખરેખર. જેમ જાદુગર જે છે એ હાથમાંથી આમ 500 રૂપિયાની નોટો કાઢતો હોય, ત્યારે તો હતી નહીં, પણ આજે કદાચ કાઢતો હોય 500 રૂપિયાની નોટો, તો આપણને તો સાચી નોટો દેખાય. પેલા આવીને કે લ્યો આ નોટ પકડો, સાચી છે કે ખોટી? સાચી છે. હવે એમ જાદુગર આમાં હાથ કરીને જો 500 રૂપિયાની નોટ કાઢતો હોય તો પછી મશીનની ક્યાં જરૂર છે? જાદુગરને જ બોલાવી હતી કે ભાઈ તને અમે પગાર આપીશું, અમે કરી રાખ, હાથ કરી દો, નોટું બનાવી રાખ. અને જાદુગર પૈસા શું કામ માંગે? 12 ટિકિટના પૈસા કે 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા ટિકિટનો લે. હવે આમાં નોટો કાઢી શકતો હોય તો પછી એમ ક્યાં જરૂર છે? ખેલ શું કામ કરવાની જરૂર છે? કાંઈ જરૂર જ નથી. ખેલના પૈસા નહીં લેવાનું, બધા મફત બતાવવાનું. કેમ? પૈસા તો મારે જોઈએ એટલા છે, મારે પૈસાની ક્યાં જરૂરિયાત છે? એને પૈસાની જરૂરિયાત પડે છે. એનો અર્થ શું કે નોટો જે દેખાડે છે આપણને સાચી દેખાડે છે કે હાથમાંથી નોટો કાઢે છે, પણ બુદ્ધિશાળી મનુષ્ય સમજી શકે કે એ તો ખાલી શું છે, એનો માયાનો ખેલ છે. એ નોટો કેવી છે? જાદુઈ નોટો છે. જાદુ એટલે શું? એ કેવી રીતે ક્યાંથી કાઢે છે આપણે સમજી નથી શકતા, પણ નોટો એણે ઉત્પન્ન નથી કરી. એ ક્યાંથી કાઢે છે પણ એ આપણે સમજી નથી શકતા. હવે જાદુના ખેલ હોય, તમને એની અંદરનું રહસ્ય ખબર પડે ને ત્યારે તમને ખબર પડે. આમ પેલા બધા આવે કે જાદુગર આમ ઊંચો થાય છે હવામાં, આમ પાછું એવું આવું કરે ને જાણે આમ ધીમે ધીમે આમ પોતાનો હાથ ઊંચો કરે, આમ ધીમે 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 કરે ને એટલે ધીમે ધીમે જાદુગર આખો જમીનથી ઊંચો થાય. આપણે આશ્ચર્ય થઈ, આહા આ જાદુગર જમીનથી ઊંચો થયો. પછી એક માણસ આવે નીચેથી આમ આમ તલવાર ફેરવે, એમ કે નીચેથી કોઈ એને ઊંચું નથી કરતું ને, એમ કોઈ દેખાય નહીં. આપણે વાહ, હકીકત શું હોય ખબર છે? એ નીચેથી ન કરે, પાછળથી એક બુલડોઝર જેવું હોય અને એ એને આમ ઊંચું કરતો હોય કે જે આપણે આગળ જોઈ શકીએ, પાછળ ના જોઈ શકીએ. અને એનો મોટો લાંબો સળિયો હોય કે જે આમ પેલું બુલડોઝર જેવું હોય, એ તાકાતવાળું, એને આમ સળિયો આખો ઊંચો કરે ને પેલા એક કમરે બાંધી લીધો હોય બેલ્ટ, એટલે ઓલો સળિયો ઊંચો થાય એટલે જાદુગર આખો ઊંચો થાય ધીમે ધીમે. પણ એ આપણને બહારથી આમ કરે કે હવે ઊંચો થાઉં છું, એટલે આપણે એમ લાગે હા જાદુગર આમ હાથ કરે છે ને, પણ જાદુગર નથી કરતો, પાછળ જેલું મશીન કરે છે એનું ઊંચો, કે જે આપણે મશીનને આપણે પડદા પાછળ નથી જોઈ શકતા. એનું રહસ્ય તમે જોઈ જાઓ ને પછી તમને જાદુ ના લાગે. પણ જો જ્યાં સુધી તમે નથી જોઈ શકતા ત્યાં સુધી તમને એમ જ લાગે છે આ બધું સાચું છે. ખરેખર જાદુગરે એવું જાદુ કર્યું કે પોતે ઊંચો થયો. અને તમને ખબર છે કે એમાં સાચું તો ના જોઈ કે જાદુગર કોઈ દી ઊંચો ના થઈ શકે. જાદુનો ખેલ છે, ખાલી જાદુનો ખેલ છે. એટલે શું? સાચું નથી, બસ એનું જ નામ જાદુ. આપણે જોઈએ છીએ, દેખાય છે, છતાંય ખબર છે કે આ સાચું નથી. એમ આ જે આપણે આખી સૃષ્ટિમાં જે જોઈએ છીએ દેખાય છે તો છતાંય સાચું નથી. શું છે? કેવું છે? અભિન્ન નિમિત્ત વિવર્ત ઉપાદાન કારણ. બ્રહ્મ કેવું છે? અભિન્ન નિમિત્ત, જુદું નથી, અભિન્ન છે. કારણ અને કાર્ય બે જુદા હોય હંમેશા. એવું બ્રહ્મ નથી કે જેમાં કાર્ય અને કારણ બે જુદા હોય. સામાન્ય રીતે એવું જોવા મળે, કાર્ય અને કારણ જુદા હોય. ટેબલ બનાવનારો સુથાર ટેબલથી જુદો હોય. પણ બે કારણો છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અહીંયા શું છે? બે ભેગા છે, અભિન્ન છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બે ભેગા છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે ઉપાદાન કારણ એ છે, નિમિત્ત કારણ પણ એ છે. અને છતાંય કેવું છે? વિવર્ત સર્જન છે. વિવર્ત એટલે શું? એનામાં કંઈ ફેરફાર આવ્યા વગર. ટીવીમાં બધું દેખાય છે પણ ટીવીમાં કાંઈ ફેરફાર થતો નથી, એવું આ કંઈક દર્શન છે. એટલે આમાં શું છે કે આ વસ્તુ સમજવી કેવી છે? એ અઘરી છે. અને એને કારણે અત્ર હિ વિપ્રતિપન્ના સત્વાદિન અસત્વાદિન તાર્કિકા. આ બધા પોતપોતાના મનથી વિચાર કરનારા છે. તાર્કિકા, તર્ક કરનારા. તર્ક આપણે જોયું જાણીએ પેલા તર્ક કરનારા કે તમે તર્ક કરો પણ યોગ્ય તર્ક કરો તો તમે સત્ય વસ્તુને પામી શકો, પણ અયોગ્ય તર્ક કરો તો તમે સાચી વસ્તુને ન પામી શકો. યોગ્ય તર્ક એટલે શું? યોગ્ય તર્ક કોને કહેવાય?
તો કે અમરેલીના કાગડા કાળા છે, જામનગરના કાગડા કાળા છે, દિલ્હીના કાગડા કાળા છે, માટે આખી દુનિયામાં રહેલા કાગડા કેવા હોય? કાળા હોય. તો આ શું કહેવાય? અયોગ્ય તર્ક કહેવાય. અયોગ્ય તર્ક કેવો છે? અમરેલીના કાગડા 2 પગવાળા છે, જામનગરના કાગડા 2 પગવાળા છે, દિલ્હીના કાગડા 2 પગવાળા છે, માટે 2 પગવાળા બધા કાગડા હોય. આ અયોગ્ય તર્ક કહેવાય. આ તર્ક છે, બરાબર, પણ એ અયોગ્ય તર્ક છે. એમ આ બધા તાર્કિકો જે છે એ લોકો સાચો તર્ક ન કરવાને કારણે એ લોકો શું કરે? ખોટી જગ્યાએ પહોંચી જાય છે. આવા બધા તાર્કિકા હા સર્વે એ શું છે? એ લોકો નથી જાણી શક્યા સાચો અર્થ. બ્રહ્મ તત્વને સાચી રીતે એ લોકો નથી જાણી શક્યા, અને માટે આ શિષ્યને જે ઉપદેશ આપ્યો છે એ શિષ્ય બરાબર સમજો છે કે નહીં એ જાણવા માટે ગુરુજી અહીંયા પ્રશ્ન કરે. શું કે છે? તસ્માત વિદિતમ બ્રહ્મ ઇતિ સુનિશ્ચિત. માટે હું બ્રહ્મને જાણું છું એ બરાબર નિશ્ચિત થવું જોઈએ કે ખરેખર એ બ્રહ્મને જાણે છે કે નહીં. એટલે ઉક્તમપી વિષમ પ્રતિપત્તિત્વાત કહેવા છતાં પણ આ બધા તાર્કિકો જે છે, આ બધા નૈયાયિકો જે છે, વૈશેષિકો જે છે, ન્યાય દર્શન છે, આ બધા દર્શનવાળા સાંખ્ય દર્શન છે, એવું નથી કે એ લોકો પાસે વેદ નહોતા, ઉપનિષદ નહોતા. એની પાસે વેદ તો હતા, એ સમયે ઉપનિષદો પણ હતા, પણ એ લોકોએ શું કર્યું? એ લોકોએ આનો ઊંધો અર્થ કર્યો, અને એ લોકો ખરેખર વસ્તુને સમજી ન શક્યા. માટે જો શિષ્ય એવું કહે કે હું બહુ સારી રીતે બ્રહ્મને જાણું છું, તો એ બરાબર નથી જાણતો. માટે અહીંયા ગુરુજી એને પ્રશ્ન કરે છે, યદિ મન્યસે. ત્યાંથી આ મંત્રની શરૂઆત છે એ કહ્યું છે, યદિ મન્યસે ઇત્યાદિ સાસંગમ વચનમ યુક્તમેવ આચાર્યસ્ય. માટે આચાર્યની જે શંકા છે ને એ સાચી છે. કેમ કે આ તત્વ એટલું સૂક્ષ્મ છે ને જાણવું, કે ભલભલાની અંદર ભૂલ કરી જાય છે. જો યોગ્ય આચાર્ય ન હોય, યોગ્ય સમજાવનાર ન હોય, તો ભલભલામાં ભૂલ કરી બેસે છે. હું મારી રીતે જ સમજવાનો પ્રયત્ન કરીશ, બીજા તમે મને કહેનાર કોણ? હું કોઈને ગુરુ ના બનાવું. પાછા એમ કે હું કોઈને ગુરુ ના બનાવું. એટલે ઘણા લોકો કહે જાહેરમાં કે મારા કોઈ ગુરુ નથી. આવું કહેનાર હોય ને એને સમજવું કે આ માણસ ઉપર કોઈથી ભરોસો ન કરવો, એના જ્ઞાન ઉપર. એટલે માણસ કદાચ સાચો હોય, પ્રમાણિક હોય, એવું બધું હોઈ શકે, પણ બ્રહ્મ તત્વ માટે એની ઉપર ભરોસો ના કરવો. કેમ કે કહે છે કે મારા કોઈ ગુરુ નથી. એવું કહેનાર જે હોય એની ઉપર ભરોસો ન કરાય. એ ક્યારેય પણ સાચું તત્વ જે છે એ ન ભણાવી શકે. કેમ કે આ તાર્કિકો જેવી રીતે ખોટી રીતે ગયા, એવી રીતે આ વ્યક્તિ પણ જેમ કહે છે કે હું જ વિચાર કરનારો છું, હું કોઈ શાસ્ત્રને માનતો નથી, મારા કોઈ ગુરુ છે નહીં, એ કોઈ દિવસ બ્રહ્મ તત્વને પ્રાપ્ત ના કરી શકે. આગળ કહે છે, દહરમ અલ્પમ એવ અપી નૂનમ ત્વમ વેત્થ જાનીશે બ્રહ્મણઃ રૂપમ. બ્રહ્મણઃ રૂપમ એટલે બ્રહ્મનું રૂપ. ખરેખર બ્રહ્મનું રૂપ નથી, પણ બ્રહ્મ વસ્તુ જે જાણવાની છે એ બ્રહ્મ વસ્તુ. અહીંયા રૂપમનો અર્થ એવો નથી કે કોઈ રૂપ, કારણ કે આગળ તો કહ્યું કે આ તો ઇન્દ્રિયોથી પર તત્વ છે, તો પછી રૂપમ શબ્દનો અર્થ શું થાય? અહીંયા રૂપનો અર્થ પેલા કોઈ એમ કે ને કોઈ છોકરાને કોઈ છોકરી સાથે લગ્ન કરવા હોય ને, ત્યારે ઘણી વખત છોકરો છે ને બિચારો બહુ સીધો હોય, એના મા બાપને કહે કે તમે નક્કી કરી આવો, મને મંજૂર છે. આજકાલ આવો છોકરો શોધો કદાચ અઘરો છે, પણ પહેલામાં એવું હતું, મા બાપ જઈને નક્કી કરી આવે. આવું જ મારા આશ્રમમાં એવું થયું હતું. આશ્રમમાં એક છોકરો આવ્યો, એવું સીધો હતો, અને સ્વામીજી પાસે આવ્યો ને સ્વામીજી કે સ્વામીજી મેં મારા મા બાપને કહ્યું છે કે તમારે જ્યાં નક્કી કરવું હોય તે કરી નાખો, અને એને એક જગ્યાએ નક્કી કરી છે, એટલે હવે હું એની સાથે લગ્ન કરવાનો છું. સ્વામીજી કે એક કામ કર, તો જરાક એની જન્મપત્રિકા તો લઈ આવ, જરાક હું જોઈ લઉં. એમ છોકરો લઈ આવ્યો કે એની જન્મપત્રિકા આવી છે, મેં છોકરીને જોઈ નથી ક્યારેય. કહેવાનું સ્વામીજીએ જન્મપત્રિકા જોઈને કહ્યું કે તું એક કામ કર, એકવાર એનું રૂપ જોઈ લે, પછી હા પાડજે. એકવાર એને જોઈ લે તું, પછી હા પાડજે. જોયા પછી એને ના પાડી દીધી. કેમ?
એ છોકરીના દાંત આગળ હતા, બહુ મોટા ને આગળ હતા. એ કે આવી છોકરી મને જોવીએ ના ગમે, તો હું શું કામ તું હા પાડવા જતો હતો? લગ્ન થયા પછી ઝઘડા થાય, એને ન ગમે, તૂટી જાય, એના કરતાં પહેલે જોઈ લેવું બરાબર છે. શું કામ? સ્વામીજીને ખબર પડી ગઈ હતી. સ્વામીજી જ્યોતિષ ઘણું જાણતા હતા, પણ આમ કોઈને કહે નહીં, પણ આમ જાણતા હતા. એટલે સ્વામીજીએ જોયું તો કંઈક ગ્રહની સ્થિતિ એવી હોય ને તો એનું રૂપ પણ એ પ્રકારે જ હોય. એટલે સ્વામીજી ગ્રહની સ્થિતિ ઉપર જોઈને કહ્યું કે આને જો પછી આ પાછળ ઘણી વખત શું હોય કે લોકો કહેતા હોય કે હું બધું હલાવી જ લઈશ, પણ પછી જ્યારે સામું આવે ને ત્યારે પછી હલાવે નહીં પછી. એટલે એને એમ થયું કે આ છોકરો આમ કહે છે કે હું હલાવી લઈશ, પણ પછી સામી આવશે ને ત્યારે પછી ના પાડશે કે હવે આવું ના હાલે એમ. અને પછી ઘરમાં ઝઘડા થાય, ગરબડ થાય, મુશ્કેલી ઊભી થાય. એના કરતાં કીધું તું જોઈ લે પછી આ પાડજે. પાછો આવ્યો. સ્વામીજી તમે કીધું તો એ વાત સાચી હો, મેં ના પાડી દીધી. કેમ? કેમ કે એ વ્યક્તિ જેવી હતી. ખરેખર એટલું બધું એનામાં નહોતું કે એ જે હશે એ સ્વીકારી લેશે. નહીં તો આવીને એને કેવું જોઈએ કે સ્વામીજી તમે કહું તો એ છોકરીનું રૂપ આવું છે, પણ મને કાંઈ વાંધો નથી, મારા માતા પિતાએ નક્કી કર્યું બરાબર છે. પણ એ છોકરાએ આવીને ના પાડી. કેમ કે એ વધારે પરફેક્ટ હતો. એટલે સ્વામીજીને ખબર કે આનો સ્વભાવ કેવો છે, પછી પાછળથી પ્રોબ્લેમ થશે. એટલે એને બચાવી લીધો. એને બચાવી લીધો ને ઓલી છોકરીને બચાવી લીધો કે આ પાછળથી તને હેરાન કરશે નહીં તો. એટલે બેય બચી ગયા અરસપરસ. તો આપણે મૂળ વાત શું છે કે જે રૂપમ શબ્દ જે છે અહીંયા બ્રહ્મણ રૂપમ, તો અહીંયા બ્રહ્મનું કોઈ રૂપ જોવાનું નથી કે તું બ્રહ્મનું રૂપ જાણતો નથી. કેમ કે રૂપ શબ્દ આપણે એવું જ માનીએ છીએ કે રૂપ એટલે શું? દેખાવ, જે આપણે આંખેથી જોઈ શકીએ અથવા તો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય. તો એ રૂપમ શબ્દ જે છે એ અર્થમાં નથી. રૂપમ એટલે એનું તત્વ. બ્રહ્મણ રૂપમ, બ્રહ્મનું તત્વ, સાચી વસ્તુ સમજવી, એને રૂપ કહેવામાં આવે છે. એટલે કહે છે કે જો તું એવું કહેતો હો કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, તો શું કહે છે? દહરમ અલ્પમ એવ અપી. દહરમ એટલે થોડું, નૂનમ સૂક્ષ્મ, જરાક જ તું જાણે છે. એટલે શરીર છે એ બ્રહ્મ છે, જીવ છે એ પણ બ્રહ્મ જ છે, ઈશ્વર છે એ પણ બ્રહ્મ છે. પણ જો કોઈ એવું જાણતો હોય, દેવતા પણ બ્રહ્મ જ છે, પણ જો એ માણસ એવું કે આ જ બ્રહ્મ છે ને આવડું જ બ્રહ્મ છે, તો બ્રહ્મનું અલ્પરૂપ જ જાણે છે. માટે કે છે કે જો કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે હું બહુ સારી રીતે જાણું છું, તો એ અલ્પને જ જાણે છે. અચ્છા, તો કે એમાં શું વાંધો? કોઈ એમ કે આ બધા શરીરમાં જે બ્રહ્મ છે, તો કે બ્રહ્મના તો ઘણાય રૂપ છે, તો આપણે એવું ના કહી શકીએ કે આ બ્રહ્મ જ છે. આપણે એમ ના કહી શકીએ કે બ્રહ્મના અનેક રૂપ છે, બધા રૂપ બ્રહ્મના જ છે. તો પછી આપણે એમ ના કહી શકીએ તો બહુ સારું કહેવાય કે પેલો એમ કે હું શરીરમાં બધા જ શરીરોમાં હું બ્રહ્મ જોઉં છું. એ સારું ના કહેવાય. જો આગળ કહે છે, જરાક આપણે એક વાક્ય જોઈ લઈએ. કિમ અનેકાની બ્રહ્મણ રૂપાણી મહાંતિ અર્ભકાણી ચ યેન આહ દહરમ એવ ઇત્યાદિ. કેમ કે છે કે બ્રહ્મના તો અનેક રૂપ છે, અને જો કોઈ એમ કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, તો અનેકાની બ્રહ્મણ રૂપાણી, નાના નાના બ્રહ્મના અનેક રૂપો છે. પેલું બ્રહ્મને તું થોડુંક જાણે છે. એટલે શું કે આ માણસમાં બ્રહ્મ છે, આ દેવતામાં બ્રહ્મ છે, તો એ બ્રહ્મને કેમ તું થોડુંક જાણે છે? કેમ કે બ્રહ્મના તો બધાય રૂપ છે. તો પછી ગમે એને આપણે બ્રહ્મનું રૂપ કહી દઈએ તો એમાં ક્યાં વાંધો છે? બરાબર ને? આપણે ગમે એને બ્રહ્મનું રૂપ કહી શકીએ, એમાં કંઈ વાંધો નથી. તો કહે છે કે કિમ અનેકાની બ્રહ્મણ રૂપાણી મહાંતિ અર્ભકાણી. એટલે બ્રહ્મના તો અનેક રૂપ છે, તો કોઈ મોટું રૂપ છે ને કોઈ નાનું રૂપ છે. દેવતાઓમાં બ્રહ્મ મોટું છે, મનુષ્યમાં બ્રહ્મ નાનકડું છે. એવું કહેવાય કે ના કહેવાય? તો કે ના, એવું તો ના કહેવાય. તો અથવા તો માણસમાં કોઈ જાણે છે તો આપણે એમ કે બ્રહ્મને તું જરાક જાણે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ
કોઈ કહે કે તે પર્વત જોયો છે? પથ્થર પર દેખાય. આ પથ્થર જોયો? આવડો મોટો ડુંગર હોય ને એ પથ્થર જ હોય. એટલે તું આ નાના કળાને જાણ તો બધું જાણી લીધું. વાત સાચી છે. પછી કે આ જ ડુંગર છે તો એને ડુંગર કહેવાય? ના, એ ડુંગર ના કહેવાય. જાણે છે ડુંગર કોને કહેવાય, પણ એને ડુંગર છે, પર્વત છે એને પર્વત કહેવાય? તો કે ના, એને પર્વત ના કહેવાય, એને નાનો પથ્થર કહેવાય. પણ એ પથ્થર છે એ જ પર્વત છે? તો કે ના, એ કહેવાય નહીં એવી રીતે. એમ ઘણી વખત શું થાય કે બ્રહ્મની અભિવ્યક્તિ છે એ દેવતાઓમાં છે. એમ મોટા મોટા દેવતાઓ હોય એની પાસે કેવી શક્તિ હોય, તો આપણે એને બ્રહ્મ કહી દઈએ તો કે એને જ બ્રહ્મ કેવું એ જુદી વસ્તુ છે, કે આ જ બ્રહ્મ છે, બીજું કંઈ બ્રહ્મ નથી. તો એ ખરેખર બ્રહ્મને નથી જાણતો. માટે અહીં એવું કહે છે કે તું બ્રહ્મનું રૂપ જાણ. ખરેખર શું છે? ખરેખર વાત સાચી છે, દેવતાઓમાં પણ બ્રહ્મ જ છે. એવું નથી કે દેવતાઓમાં બ્રહ્મ નથી. આપણે કહીએ કે તું બ્રહ્મ છો, હું બ્રહ્મ છું, તો દેવતાઓમાં બ્રહ્મ નથી? ના ના, સર્વમાં બ્રહ્મ જ છે. તો પછી બ્રહ્મના અનેક રૂપ થયા કે નહીં? વાત સાચી, બ્રહ્મના અનેક રૂપ છે. આ જે રૂપ દેખાય છે બધા જ બ્રહ્મના છે, એની ના નહીં. છતાં પણ જો શું કહે છે આગળ, કહે છે બાઢમ. બાઢમ એટલે શું? હા, સાચી વાત છે. હા, બાઢમ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? કોણે સાંભળ્યું છે બાઢમ? હાથ ઊંચો કરો તો. કેટલાય બાઢમ સાંભળ્યું છે? હે, હવે સાંભળ્યું? પહેલા નહોતું સાંભળ્યું? ત્યારે નહોતું સાંભળ્યું? જનોઈ વખતે? હા, જનોઈ લે ને ત્યારે એ બ્રહ્મચારીએ કહેવાનું હોય બાઢમ. એટલે જે યજ્ઞોપવિત આપે ગુરુજી, જે ગાયત્રી મંત્ર આપે એ પછી એને એમ કે બધું તારે આ કરવાનું છે, આ કરવાનું, આ કરવાનું, બોલ કરીશ ને? તો કે બાઢમ. હા, હું કરીશ. હા 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 એવું કે. એટલે કે બોલ બાઢમ. ત્યારે એને ખબર હોય કે બાઢમ એટલે શું, પણ એને બોલાવે એના મોઢે જ કીધું બોલ બાઢમ. બાઢમ એટલે હા. એમ અહીંયા પણ કહે છે કે આ બ્રહ્મના અનેક રૂપો છે. તો કે હા, વાત સાચી છે, બ્રહ્મના અનેક રૂપો છે, એમાં કંઈ વાંધો નહીં. કોઈ એમ કે આમાં બ્રહ્મ છે, આમાં બ્રહ્મ છે, દેવતાઓમાં બ્રહ્મ છે, તો કે એમાં કંઈ વાંધો નહીં, અનેકમાં બ્રહ્મ તો છે જ. પણ શું? પણ કાલે જોઈશું આપણે. ઓકે, હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.